જ્યારે સમૂહ ભાગવત કથાની પોથી આપવાનો એક પાવન અવસર, ત્યારે આ અવસરે સભામાં ઉપસ્થિત ભુજ મંદિરેથી પધારેલા ખાસ કરીને જેઓ 6 મહિના સુધી આફ્રિકા ખંડની અંદર વિચરણ કરી ભુજના ભક્તજનોના સત્સંગનું પોષણ કરવાના છે એવા સંતો પૈકી સ્વામી શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, એમનું સમગ્ર મંડળ, અમારી સાથે પ્રવાસમાં જોડાયેલા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવ સ્વામી, છેલ્લા ઘણા બધા વર્ષોથી નિયમિતપણે ઘર સભા દ્વારા દેશ અને વિદેશમાં વસતા ભક્તોના સત્સંગનું જેઓ ખૂબ પોષણ કરે છે એવા વક્તા મહોદય સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી પધાર્યા છે. ધોલેરા મંદિરના કોઠારી હરિકેશવ સ્વામી છે. વડોદરા પાસે કલાલી ધામ છે, ત્યાં લાલજી મહારાજનું પ્રતિનિધિત્વ લઈને શ્રી પ્રભુચરણ સ્વામી આવ્યા છે. સાથોસાથ વડોદરા લક્ષ્મીનારાયણના પૂજારી બ્રહ્મચારી પ્રભાનંદજી છે. આદિ અનેક સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે ઉપસ્થિત તમામ સૌ સંતો, મંદિરના પ્રમુખ, એની કારોબારીના તમામ સૌ સભ્યો, ટ્રસ્ટીઓ, અમારા વડતાલના નરેન્દ્રથી પધારેલા શ્રી ગિરજીભાઈ રાગવાણી, શ્રી ચંદ્રશેખર બાબરિયા, શ્રી કાનજીભાઈ આદિ ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તજનોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આજની સભા અને મંદિરનું જ્યારે દર્શન કરીએ ત્યારે આપણને જણાય કે ભુજ દેશના જે બધા વડીલ અને મહાન સંતો થઈ ગયા, એમણે જે દૂરંદેશીતા આજથી 7-8 દાયકાઓ પહેલા જે ભક્તજનો સંતોના આશીર્વાદ લઈ શ્રી નરનારાયણ દેવની કૃપાથી દેશમાંથી આવી આફ્રિકામાં આવીને રહ્યા, બસ્યા, સત્સંગનો પક્ષ રાખ્યો અને લઈને આજે આ માહોલ જોવા મળે છે. હમણાં અમારા નિત્યસ્વરૂપ સ્વામીજીએ કહ્યું એમ અમે પણ દેશ વિદેશમાં અનેક મંદિરોમાં જઈએ છીએ, પણ ચોક્કસ એવું કહેવાનું મન થાય કે આખા વિશ્વમાં આટલું વિશાળ, આટલું ભવ્ય અને એ પણ ભક્તોથી સમૃદ્ધ મંદિર જો કોઈ જગ્યાએ જોવા જવું હોય તે લંગાટા શ્રી સ્વામિનારાયણ મંદિર. મોટા મોટા મંદિરોમાં એક જ હોલ હોય, પણ આમાં 2 હોલના દર્શન થાય છે. બહેનો વિભાગની અંદર, પુરુષ વિભાગની અંદર. હમણાં બોર્ડ રૂમમાં બેઠા હતા ત્યારે એના ચેરમેનશ્રીએ વાત કરી કે મહારાષ્ટ્રની બ્રહ્માંડની કૃપાથી 2000 કરતા પણ વધારે સત્સંગના પરિવારો છે. આ બધા જ પરિવારો મંદિર સાથે સંકળાયેલા છે. પ્રતિ પરિવાર 3 વ્યક્તિ પર ગણીએ તો 6000 થાય. અરે એના 50% પણ મંદિરમાં આવે ને તો 3000 ભક્તોની ઉપસ્થિતિ થાય. આ ભુજ શ્રી નરનારાયણ દેવનો પ્રતાપ અને ભુજના બધા વડીલ સંતોના આશીર્વાદનું આવરણ છે. બસ આનો ગુણ અને આનો મહિમા જાળવી રાખવાની વાત છે. બહુ કપરા સમયમાં કાચા સાધનો, પૈસો હોય નહીં, પણ હૃદયની જે નિષ્ઠા છે કેવી કામ કરે છે એનું દર્શન થાય છે. મંદિરમાં ભિક્ષામાં વિરાજમાન છે. આપ સર્વ ભક્તો નિયમિતપણે મંદિરમાં આવો છો, નીતિ નિયમ કરો છો. પ્રાતઃકાળથી લઈ શયન આરતી સુધીના પ્રસંગો અહીંયા ઉજવાય છે. બહુ મોટી વાત છે. એના માટે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. સંપ્રદાયની જે રીત અદ્ભુત છે. શ્રીજી મહારાજના સત્સંગની અંદર જે રીત છે ને એ અલૌકિક છે. એનો જેને મહિમા સમજાઈ જાય એના ભાગ્યનો કોઈ પાર આવે નથી. પણ એની સાથોસાથ શ્રીજી મહારાજે જ્યારે આ સત્સંગ પ્રવર્તાયો 500 વર્ષે ખૂબ મહેનત કરી, તેના રક્ષણ માટે પણ મહારાજે વ્યવસ્થાઓ કરી. શ્રી શિક્ષાપત્રીનું લેખન કર્યું મહારાજે વડતાલને, તમામ ભક્તોને રહેવાની માટે વર્તમાનની આજ્ઞાઓ કરી. એની સાથોસાથ 2 સમૈયાઓ વડતાલ ખાતે બાંધ્યા અને સમૈયા બાંધવા પાછળનો હેતુ મહારાજે કહ્યું કે નારાયણને ગમે એમ સત્સંગનું મૂળ જામતું હોય છે, પણ સત્સંગ જેવી પ્રથા ક્યાંય છે નહીં. હવે આ પ્રથામાં ક્યાંય કોઈ દેશી વાત આવે એના માટે મેં આ સમૈયા રાખ્યો છે. સમૈયા હોય એટલે દૂર દિશાઓથી સંતો ભક્તો ભેળા થાય અને સત્સંગની અંદર સત્સંગની પ્રથાથી કંઈક વિરુદ્ધ થતું હોય તે મારા દેખ્યામાં આવે છે. એમ ભુજ પ્રદેશના સંતોએ આથી વર્ષો પહેલા સત્સંગનો કરાયો. સંતો બોલના નિયમિતપણે પણ એ સત્સંગની જાળવણીનું પણ કામ કર્યું. નિયમિતપણે પ્રતિ વર્ષ ભવ્ય મંડળો આવે, મારા પણ તે આવે. ઓછા સંતો છે, 24 નો સત્સંગ છે. જય સ્વામિનારાયણ.
ફક્ત 24 નો સત્સંગ એક લક્ષ્ય સાથે નરનારાયણ દેવ ભુજના સંતોનો આશીર્વાદ અને જે ચાલી આવતી પ્રણાલિકા અને પ્રથા પ્રમાણે તમે સત્સંગ કરો છો, કન્સિસ્ટન્ટલી કરો છો, નિયમિત કરો છો. જે મહારાજે દર્શાન આપ્યું ને કે કોઈ આંગળી જેટલી પાણીની શેર જો અખંડ વહેતી હોય તો સરોવર ભરાઈ જાય, એમ તમે બધા પેઢી દર પેઢી જે નિયમિત સત્સંગ કરો છો એના કારણે આવો ભક્તિનો માહોલ એના માટે સરોવર ભરાઈ ગયું છે. તો જેમ કોઈ બાગ બગીચો કરાવે, આંબો વાવે તો એને જો રક્ષણ પણ કરવું પડે. તેના રક્ષણના ભાગરૂપે સંતોએ ખૂબ બધી મહેનત કરી છે. એનાથી અમે ખૂબ રાજી છીએ. તમે કાયમ એવું કહેવા માંગીએ છીએ કે તમારી નરનારાયણની જે નિષ્ઠા છે એ નિષ્ઠા દિન પ્રતિદિન જાળવી રાખો. દેવની નિષ્ઠા મુખ્ય છે. જો તમારે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા હોય તો શ્રીજી મહારાજે બાપમાને જે દેવ પધરાવ્યા હોય છાતીમાં સ્વયં અંગૂઠો દબાવી મહારાજે ષોડશોપચાર પૂજન કરી એની પ્રતિષ્ઠા વિધિ કરી હોય, દેવ માટે પણ તમને એટલો જ ભાવ થવો જોઈએ. જો તમારામાં દેવની નિષ્ઠા નથી તો તમારામાં સ્વામિનારાયણની નિષ્ઠા થવી શક્ય પણ નથી. ઘણી બધી વસ્તુઓ સમજવા જેવી હોય છે. શ્રીજી મહારાજે આધારાનંદ સ્વામી પાસેથી એક ચિત્ર તૈયાર કરેલું પણ એમાં શ્વેતદીપતિ વાસુદેવ તપ કરે છે, શ્રી નરનારાયણ દેવની સ્તુતિ કરે છે. એ ચિત્ર મહારાજે એક વર્ષ પર્યંત પોતાની પાસે રખાવ્યું અને ગરડામાં જે કોઈ પણ ભક્ત આવે મળવા આવે એને એના ભાવ પ્રમાણે પણ વાત કરતા. મહારાજે શ્વેતદીપતિ વાસુદેવનું મહાત્મ્ય નરનારાયણ દેવ પોતાનાથી પણ અધિક જાણે છે. પણ વસ્તુતઃ એકના એક જ છે. ઈશ્વર પરસ્પર એકબીજાના રૂપની ઉપાસના કરે એમાં ક્યાંય ગુણતા આવતી નથી. પણ ઘણા અનિશ્વરવાદીઓને મોહ ઉપજાવવા માટે મહારાજાએ ઘણી વાત કરતા હોય છે. પણ જેને આવા ચરિત્રોમાં મોહ થાય ને એના ભક્તોમાં એટલી કસર ગણાય. તમામ હરિભક્તોએ જેટલા પણ અવતારો છે એ બધા જ અવતારો સામાન્ય પોતાના ઈષ્ટદેવમાં રાખ્યું છે એવું સમજે. કોઈને સ્વામિનારાયણથી નોખા કહે નહીં. નોખા કહે એ સત્સંગી જેને કહેવાય સમજણ નથી. અને એમ જે સમજે બધાનું સામર્થ્ય સ્વામિનારાયણમાં રહેલું છે એવી રીતે જે સ્વામિનારાયણ ભજે છે તે તમામ સંત ભક્ત દિવ્ય છે અને એની સમજણ સર્વોપરી છે. તો આ ભજનો આપણે શ્રીજી મહારાજને જો રાજી કરવા હોય તો એકાદશ નિયમ જે છે આપણા એમાં એક આવે છે નિંદત નહીં કોઈ દેવ. એ વાત ખાસ કરીને બહુ જાળવી રાખવી વર્તમાન સમયમાં. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ જે રીતે કૂદકે ભૂસકે વધી રહ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે ઘણાને ના ગમતું હોય. ત્યારે આપણા દ્વારા આમ તો આપણા દ્વારા થાય જ નહીં. વેદેશ ગાદી જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય છે એના દ્વારા થાય જ નહીં. પણ જે લોકો અમારી નીકળી ગયેલા છે એ પોતાનો જે મત કલ્પિત મત એ પ્રવર્તવા સારું. જ્યાં જ્યાં ક્યાંય ક્યાંય અને દેવી દેવતાઓની અવતારોની ગણના થતી હોય છે અને જાણે અજાણે એની અસર આવતી હોય છે. ત્યારે મૂળ સંપ્રદાયના લોહી આ વાતનો કાયમ ઠપકો રાખવો અને એ પ્રમાણે વર્તવું એ મારી આજના દિવસે ખાસ આપસો ભક્તોને ભલામણ છે. આપસો ભક્તો બધા બહુ ભાગ્યશાળી છો, ભગવાનની કૃપાના અધિકારી છો, ખૂબ સંપીને રહો. અને ખાસ કરીને હમણાં અમે બોર્ડમાં વાત થઈ કે આના અનુસંગિક જે કંઈ પણ આયોજનો થાય છે, આપણી જે સ્કૂલ ચાલે છે સ્કૂલમાં પણ અત્યારે 1700 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને 400 થી 500 જેટલા ભક્તો વિદ્યાર્થીઓ આની અંદર એડમિશન લેવા ચાહતા હોય ત્યારે મંદિર દ્વારા આગામી સમયમાં પણ એનું એક્સપાન્શનની વાત કરી પ્રમુખે. એની સાથોસાથ સ્વામિનારાયણ હોસ્પિટલ ચાલે છે, ઉતારા વિભાગ આદિ અનેકવિધ સ્પોર્ટ્સથી લઈ તમામ બધી આયોજનો થઈ રહ્યા છે. એનાથી મને બહુ ખુશી છે. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે કે તમે આવી જ રીતે સત્સંગની ખૂબ સેવા કરતા રહો. અને આ વર્ષ વડતાલની અંદર ભગવાન સ્વામીની શિક્ષાપતિ લખી છે અને આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. એના 200 વર્ષનો ઉત્સવ છે એને પણ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેજો. બંને દેશધારી એકબીજાની પૂરક હોવી જોઈએ. વહીવટી વિભાગ છે પણ આધ્યાત્મિક વિભાગ નથી. શિક્ષાપતિ હરિમંડળનું દર્શનીય થાય, શ્રીજી મહારાજ જેટલા પણ ચરિત્રોના દર્શનીય થાય છે એમાં કંઈ લાભ નથી. એ બે દેશધારીની અંદર જ્યાં જ્યાં શ્રીજી મહારાજે જે ચરિત્રો કર્યા હોય સર્વ સુધી આરંભીને બધા જ ઉત્સવ બધા ચરિત્રો આપણા છે. આપણી આરતી, આપણી વાદીમાં મસ્તક આ બધું સમાન છે. માટે જો બંને દેશની ગાદી એક મત પર આવે, ખાસ કરીને આજ્ઞા અને ઉપાસના બે બાબતો, તો મને લાગે છે કે આખા વિશ્વમાં શ્રીજી મહારાજ દ્વારા સ્થાપિત મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો
જે જગ્યા અવશ્ય થાય એમાં કોઈ શંકાની વાત નથી. એક મનથી કામ કરવાની જરૂર છે. અને કચ્છના ભક્તોની જે તાસીર છે એ પહેલેથી એવી છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય તાલાના મંદિરો, દેવના મંદિરો, મૂળ પરંપરાના મંદિરો, એ મંદિરો ચાહે વડતાલ દેશમાં, જુનાગઢ પ્રદેશમાં હોય, ગઢડા પ્રદેશમાં હોય, વગેરે પ્રદેશમાં હોય કે વડતાલ પ્રદેશમાં હોય, એ તમામ મંદિરોની અંદર સેવા કચ્છના ભક્તો કાયમ બહુ ઉમંગ અને ઉત્સાહ અને શ્રદ્ધાથી કરતા હોય છે. એનો આપણે બહુ આનંદ છે. વડતાલ નામે એવું નિર્માણ થયું, એની અંદર પણ કચ્છના ભક્તોની ખૂબ બધી સેવાઓ અને બધી કેવી હોય છે, પછી સેવા મહેમાનીથી હોય છે. તો બસ એ બહુ મહત્વનું છે. સત્સંગ છે ને, સત્સંગ બહુ નિર્દોષપણે કરવો, કેમ કે સત્સંગ અને મનુષ્યતાની વારે વારે મળતો નથી. માટે વાલા ભક્તો પ્રેમથી નિષ્કપટથી સત્સંગ કરવો, એના જેવું સુખ ક્યાંય છે નહીં. અને મહારાજે સ્થાપેલા જે મંદિરો, એના તાબાના જે મંદિરો હોય એવા સેવા કરવી. બાકી બધી સંસ્થાઓ આવે એમાં તમારી પાસે જો એક્સ્ટ્રા હોય તો કરવી. કેમ કે બહુ મોટો પ્રશ્ન એ પણ હોય છે કે આ ભુજનો સમાજ અમે આ બધી મહેનત કરીને ઉભો કર્યો છે. વડતાલ દેશ મોટોમાં બોલીનો કે સ્વામી 1500 કરતા વધારે સારું છે, સ્વાભાવિક છે ભાઈ. બહુ બધા કામ ચાલતા હોય આવે, પણ એમાં વિવેક રાખવો પડે. ક્યાંક અવિવેક થાય ને ત્યારે મોઢેરાનું દુઃખ થાય. તો એવું ન થવું જોઈએ. આર્થિક વસ્તુથી સંબંધોમાં તિરાડ પડતી હોય છે. તો વાલા ભક્તોને બહુ મહત્વની વસ્તુ છે. માટે તમે જે કાંઈ પણ મહેનત કરો છો, જે કાંઈ કમાવો છો, મૂળ સંપ્રદાયના ઉત્કર્ષ માટે એનો સદુપયોગ થાય ખૂબ સારું. એવી મારી ભલામણ. વડતાલ દેશના મારા છીએ અને છતાં વાત તમારા પક્ષની કરીએ છીએ. માથા પર પૈસાની હોય છે ને, મેં આની પહેલા કહ્યું હતું કે કોઈની ઈમાનદારી, કોઈની નૈતિકતા, કોઈની સાધુતા, કોઈની સજ્જનતા, કોઈની ઈમાનદારી ચેક કરવા માટે કોઈ બીજી બાબત નથી. કેવળ ધન છે, ધન, સંપત્તિ, તક, ઓપોર્ચ્યુનિટી, એમાં જ ખબર પડતી હોય છે માણસનો સ્વભાવ કેવો છે, કોણ કેટલો સજ્જન છે. ત્યારે એવા સમયમાં તમે જે કંઈ જાણો છો ને 10-20 ભાગ તમે જે શ્રી નારાયણ દેવની કૃપાથી સુખી થયા છો એ શ્રી નારાયણ દેવના અર્થે તમારા ધર્મો અવશ્ય કાઢવો. તત્પશ્ચાત તમારી પાસે કંઈક વધે દાન કર્મ માટે તમને જ્યાં યોગ્ય લાગે, તમે જેની સાથે ભાવ હોય એને તમે આપી શકો છો. આમ કરશો તો સત્સંગમાં, કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં બહુ સુખ શાંતિ રહેશે. આટલું કરશો ભગવાનની બહુ કૃપા રહેશે. અથવા આજે ઈચ્છા માટેની આરતી કરી બંને વિભાગની અંદર મંદિરમાં બિરાજમાન દેવોના દર્શન કર્યા. ખૂબ સરસ સંપ્રદાયની અંદર રીત અને પરંપરા પ્રમાણેનો સત્સંગ હોય ને, કચ્છનો સત્સંગ હોય છે. એક ચક્ષુવાળી મહારાજની મૂર્તિ હોય છે, 314 બાગની એ મૂર્તિની કાયમ એનું કાયમ ધ્યાન કરવું. અંતકાળ આવે એ મૂર્તિના દર્શન થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. માટે એ તમે જાળવી રાખો. તો શ્રી હરિ આપ સૌનું મંગળ કરે. પ્રતાપે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની પૂર્ણ કૃપા આપ સૌ પર રહો અને શ્રી નારાયણ દેવની કૃપાથી આપ સૌ સત્સંગમાં ખૂબ આગળ વધતા હો એવી હૃદયથી ચરણ પ્રાર્થના સાથે મારા સર્વ ભક્તોને ભાવથી જય શ્રી